પછી ના કમણા મોટું ફરી જાય હમણાં ઓએ આ તો ફેવરી નાખો પણ જવા નહીં દઉં કાકા. હેડ વઈથી ના કાકા હા ચો હેડ્યા પાવર લેવા જોઈ ચમ હા ચોકન હેડ્યા. ઓહો તમાર તો તાકાત આવી ગઈ છે તો તમે તો તમાર ભાઈ ઉપર જ તાકાત બતાવવા માંડ્યા હા ભાઈ ઉપર તાકાત બતાવી પડે છે. ઓવે કઈ શું નાટક કરે તમે લ્યા પીના હતા ઈ તો એટલા બાનું નામ રાખવાનું છે કાઢવાનું છે ઈ કહેજો મન વાત કરો છો કે અને હતા ચોકન હેડ્યા છો મોહણિયામાં. ચેલેન્જ નહીં પંજાની ચેલેન્જ નહીં યાદ હા તો પેલી બાજુ છે આ બાજુ નહીં. હા એટલે પંજાની ચેલેન્જ છે ને એટલે હરી થોડો ખાલી પાવર હશે ને શરીરમાં એટલે પેલા ડાબડી મુઠાનો હાથ હું પઈ નાખ્યો. એક કામ કરો મારા ઘેર છે ને જી ગોળ અને રોટલો આટલું છે ડબલ પાવર આવી જાય. હેડો હેડો ખવડાવું. નહીં ભાવતું જી ચમ જે એશિયન ખોરાક છે એનો તમને ભાવતો નહીં અને દારૂ પીવા હેડ્યા છો એમ કોકી બકારી આવે મંચીથી બકારી આવે છે. હવે શું કરવાનું એટલે બાસ્કુજી બાસ્કુન બોલાવી કે બાસ્કુના બાને બોલાવી ઓએ મને બાર દવાથી રોચો ની તો મજા નહીં આવે પછી પંજાની ચેલેન્જ છે ને ઓય હગા ભાઈયા વચ્ચે થાય એવું છે હા કાકાની શોગન ખાઈને કહું છું તમારામાં તાકાત હોય તો આવ આગળ પેલું મકા પગ મેલો હેડો. એટલે શું છે શાંતિ રાખો 2 મિનિટ હવે પગ 12 મિનિટ બતાવો પગ 12 મિનિટ બતાવો એટલે હું પગ બાર મેલ્યો તો મને તમે પગ ભાજી નાખ્યો પગ જ ભાજી નાખ્યો લ્યા તમે મારાથી મોટા છો ઈ મર્યાદા આજ હું ભૂલી જાયો હોય એટલે 6 મહિનાનો ખાટલો આલ્યો શું કેલ કાઢ્યા હોય ને તારી દારૂ પીવા જાવ છે જમ એના વગર વાળામાં પાવર નથી આવતો એના વગર પેલા નરાઈ નહીં કહેતા એટલે કાલ તો પી ગયા તા પછી કેટલો પીવો છે આમી દારૂ પીને હલાવા હેડ્યા છે હે દારૂ પીવા નહીં જાતો હું પેલા બલ્લુના ગલ્લે જાઉં હેડો હું હંગા છાવ હેડો આપણે બે હેડો એટલે બલ્લું ગલ્લે કેમ જાવું છે એ કાળિયો કાલે પટાકો પાડી ગયો મારા હાથે હા તે કશો હોતો નહીં ચેલેન્જ પતી જાય પછી તમે તાર બલ્લું ગલ્લે જાજો હેડો માર હંગાત તો કામ ટાઈમ થઈ જવા હશે 8:30 વાગ્યા છે 9 વાગ્યાનો ટાઈમ આલેલો છે ખબર છે ને કશો વધો નહીં હરી હું તો અમે છે ને હારવાનો તો શું જ નહીં બરોબર હું તો જીતવાનો જ છું પણ તમાર બે જણમ થી એક હાથો હાર્યો ને હરી તો હાથ આટલેથી કાપી નાખશે બે નાય કશો હોતો નહીં હા અમારી ચિંતા ના કરો તમે તમારી ચિંતા કરો બરાબર અને થોડા વહેલા જાવ ને તો પેલા બધા બીવી જાય એ કેવું લાગશે ઓહ તારી ઓયન માનવ વર્ષે પંજો લડાવવાની કેટલી ઉતાવળ છે તો વહેલા આવી ગયા છે યાર સાચી છે ઓયને તાકાત ચાલી નહીં રહેતી તો હવે તાણિયા સમજતા નહીં તમે તમ તો મોટા છું હું મોટા છું લ્યા હા એટલે હું એ ભૂબો છું લ્યા ભૂબો છું. તારે શરીર જો અને મારું શરીર જો અલ્યા હું કરવા આજ ભાજી રોસો હાલ તરત અરે લે સમજતા નહીં દારી કેટલી તાકાત કરો છો નહીં મગજ છે ઓમ કેમ? આજ હરીફાઈ નો દાડો છે અને તમે પ્રેક્ટિસ કરો છો મારા નહ નથી જલાઈ ગઈ લે એ વાત કોઈ આગા પાછું થા તો અગર વાત એવી નહીં તાકાત છે ને અત્યારે થઈ રહી છે એટલે ચાની દઉં અને એ નરાવું એમ તારે કુકડી હોવાળું મળતું નહીં ઓવે લે હમણાં હાથ ભાજી રહ્યો હાથાના ઠેકાણા ના હોય ને આવી જોઈ છે તરત. ચિંતા નહીં કરવાની લ્યા બહુ પ્રેક્ટિસ કરી મેં કરી છે ને તો બસ તાણ હવે તાકાત હાથવીને રાખો અને ઘૂમતાય અત્યારે દાબડીને ખાઈને આવ્યો છું એવું ખાવાની શું જરૂર હતી એ હા તાકાત એટલે હોમો દસી થાય પેટમાં તાણી એટલે આપણે તો દોડવાનું છે યાર આપણે બેઠી તાકાત કરવાની છે શું કહું છું હા પૌવા કાઢે એ પડ્યા હોય તો મને આલો કેમ કહું છું પૌવા નહીં તમારે ગાધા હવાર પૌવા જ હોય છે મને ખબર છે મગ ગાધા મગ કાઢા શીરો ગાધો હા કેળા ગાધો આ દૂધ પીધું અમારા હતા પૌવા હા લાયો તો ચોથી આ તો ખર્ચો કર્યો તો અમારા પૌવા હતા દહીં પૌવા ગાધા અમુક સમય આવે ને પટી ગયું. એટલે ખર્ચો કરી નખાય તમે નાસ્તો નહીં કર્યો નહીં કર્યો નાસ્તો એમ તો કહું. લ્યા તારી આર્યા તો પૂછે મરી જાય છે બાપલા પણ નાસ્તાની કોઈ જરૂર નહીં ભૂપતજી ખેગારજી નાસ્તાની કોઈ જરૂર નહીં હવે છે ને હેડવાનું કરો એના હોય નહીં આવી આપણે ઈએ જવું પડે સાચું કારણ કે આપણે અહીંયા નડાવાના છે થોડી બીક એને છે સાચું આપણે ખાલી એક જ વાત નક્કી કરી નાખવાની છે કે આખું શરીર તોડી નાખવાનું છે બરોબર સાચું શરીરમાં જેટલી તાકાત હોય એ બધી તાકાત કાઢી નાખવાની છે અને ગમે તે કરીને કાતરે વાળા હરાવવાના છે હરાવવાના છે હરાવવાના છે